પીએમ મોદીના રોડ શોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ જોડાશે, ત્યારે આ રોડ શોની ઝલક માટે લોકો ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ રોડ શોને જોવા વેપારીઓ પણ ઉમટી પડ્યા છે। વેપારીઓએ વાઇબ્રન્ટની સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે, ત્યારે રિયલ એસ્ટેટ બિઝનેસને પણ નવી ઊંચાઈ મળી છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંજે રોડ શો યોજાવાનો છે, જેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ જોડાવાના છે। ત્યારે આ રોડ શોને લઈને વેપારીઓ પણ ત્યાં ઉમટી પડ્યા છે। વેપારીઓએ વાઇબ્રન્ટને એક સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે। તો આજે સાંજે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજવાળા રૂટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, જેને લઈને આજે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ નરેન્દ્ર મોદીની સાથે જોડાશે। તો આ રોડ શોની ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાએ ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો જોવા મળશે, ત્યારે રોડ શોને જોવા માટે વેપારીઓ પણ ત્યાં ઉમટી પડ્યા છે। તો વેપારીઓએ આ વાઇબ્રન્ટને એક પ્રકારનો સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે। આ સાથે રિયલ એસ્ટેટ બિઝનેસને પણ નવી ઊંચાઈ મળી છે। તો પીએમ મોદીનો આજે રોડ શો છે, તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। જે મોટી સંખ્યામાં માનવ મહેરામણ આ રોડ શોને જોવા માટે ઉમટી પડ્યું છે। આજે સાંજે પીએમ મોદીનો યુએઈના પ્રમુખ સાથે રોડ શો યોજાવાનો છે। તો એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ રૂટ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે, જેમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો પણ જોવા મળશે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિના ઝલકના દ્રશ્યો જોવા મળશે, જેમાં રોડ શોને લઈને વેપારીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે। તો વેપારીઓએ આ વાઇબ્રન્ટને એક પ્રકારનો સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે। રિયલ એસ્ટેટ બિઝનેસને પણ નવી ઊંચાઈ મળી શકે છે, ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ આ રોડ શોને જોવા માટે ઉમટી પડ્યો છે। રોડ શોની ઝલક માટે લોકો ઉમટી પડ્યા છે। તો ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો જોવા મળ્યા છે। રોડ શોને જોવા માટે વેપારીઓ પણ ત્યાં ઉમટી પડ્યા છે। તો રોડ શોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ જોડાશે। આની ઝલક જોવા માટે લોકો ત્યાં એકઠા થઈ ગયા છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ જોડાઈ ગયા છે। જે સરફરાજ, પીએમ મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે, જેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? નિશ્ચિતપણે આપણે જણાવ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યુએઈના રાષ્ટ્રપતિ નો રોડ શો યોજાવાનો છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી આ રોડ શો યોજાવાનો છે, અને રોડ શોને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। મોટી સંખ્યામાં અહીં લોકો પણ ઉપસ્થિત રહેશે, અને ખૂબ જ ભવ્ય રીતે આ રોડ શો યોજાય, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પણ પોલીસે પૂરતા બંદોબસ્ત કર્યા છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી રહ્યા છે। સાથે સાથે હું આપને જણાવી દઉં કે અનેક વેપારીઓ જે રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, એ પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આપણી સાથે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક વેપારી અહીંયા રોડ શો જોવા માટે આવેલા છે, એ પણ ઉપસ્થિત છે। આપણે એમને પૂછીશું કે છેલ્લા 20 વર્ષમાં વાઇબ્રન્ટને લીધે ગુજરાતને અને રિયલ ઉદ્યોગને ખાસ કરીને શું ફાયદાઓ થયા છે। જસભાઈ, આપ જણાવો, રિયલ ઉદ્યોગ સાથે આપ આટલા વર્ષોથી સંકળાયેલા છો, આ વાઇબ્રન્ટના 20 વર્ષોથી ગુજરાતને રિયલ ઉદ્યોગને કેટલો ફાયદો? જેથી આજે આપણા માટે બહુ ગૌરવવંતો દિવસ છે કે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યુએના વડા એ આજે ગુજરાતની અંદર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી આ વાઇબ્રન્ટ જે 10મો વાઇબ્રન્ટ થઈ રહ્યો છે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। ત્યારે આપ જો રિયલ એસ્ટેટની વાત કરતા હોય તો રિયલ એસ્ટેટ એ આ વાઇબ્રન્ટના પાયામાં રહેલો ભાગ છે કે રિયલ એસ્ટેટની અંદર જે આપ તેજીની વાત કરી રહ્યા છો એ આ ખાસ કરીને જે ઉત્તર ગુજરાત છે, જે ઉત્તર ગુજરાતની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ ખૂબ સારી પ્રગતિ થવાથી આ વાઇબ્રન્ટ થકી જે એમઓયુ થયા છે એમાં ખૂબ સારી રોજગારી થઈ છે, અને રોજગારીના લીધે આ રિયલ એસ્ટેટમાં ખૂબ સારી તેજી છે, અને
આવનાર સમયમાં પણ ખૂબ સારી તેજી આવશે એવી 100% અમને વિશ્વાસ છે. જી જી એના કારણે જે ઉદ્યોગ ધંધા બીજા વિકસ્યા છે, રોજગારી નવી તકો જી એના વિશે હા, ચોક્કસથી જણાવી શકાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે અમને એક વિચાર આવેલો કે આપણે જે ઇન્ડિયા બહારના દેશો છે એને આપણે આપણું મોડલ કેવી રીતના બતાવી શકીએ. તો આપણા જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક વિચાર આવેલો કે આ દેશની જ્યારે કાયા એની કલ્પ કરવી હોય ત્યારે શું આયોજન કરી શકાય. તો એમને બ્રેન્ડનો એક વિચાર આવેલો. વાઇબ્રન્ટની અંદર આ ભારત દેશ સિવાયના જે આઉટ ઓફ કન્ટ્રીના જેટલી પણ કન્ટ્રીઓ છે કે જે વિકાસ સાથે જોડાયેલી છે એ ઉદ્યોગ ધંધાઓને ગુજરાતમાં લાવ્યા, ત્યારબાદ સમગ્ર ભારતમાં લાવ્યા અને વાઇબ્રન્ટ થકી જે એમઓયુ કરવામાં આવે છે એ એમઓયુ થકી આ દેશ અને ગુજરાતનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. રોજગારીની ખૂબ સારી તકો એ ઉજ્જવળ દેખાઈ રહી છે અને વાઇબ્રન્ટ થકી જ આ ગુજરાત અને દેશની 100% પ્રગતિ છે એવો મને વિશ્વાસ છે. એક સમયે ભારતની ઓળખ સાપ અને મદારીઓનો દેશ તરીકે થતી હતી. જી જી આજે ભારતના વાઇબ્રન્ટ પર અને ભારતના વિકાસ પર સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું છે. શું કહેશો, એની પાછળનું કારણ આ વાઇબ્રન્ટ સમિટ છે? હા, 100% કહી શકાય. વાઇબ્રન્ટ સમિતિથી એક દરેક આપણા દેશના અને ગુજરાતના નાગરિકોની અંદર એક જાગૃતતા આવે છે કે આપણો દેશ અને આપણું રાજ્ય એ પણ કોઈ પણ એંગલથી પાછળ નથી. વાઇબ્રન્ટની અંદર તમે જોઈ શકો છો કે 18 દેશના રાષ્ટ્રપતિઓ, 18 દેશના ઉદ્યોગપતિઓ જ્યારે સામે ચાલી અને વાઇબ્રન્ટ નિહાળવા માટે આવતા હોય અને આપણને આમંત્રણ આપતા હોય કે અમે પણ તમારા દેશના વિકાસમાં સહભાગી થશું એવા એમઓયુ કરવા માટે પણ તૈયાર હોય તો એ 100% એ આ વાઇબ્રન્ટ થકી જ દેશનો અને રાજ્યનો વિકાસ છે એવી મારી ખાતરી છે. કુલ મિલાવીને જે વાઇબ્રન્ટ થકી જે સમગ્ર દેશમાં જે ફાયદાઓ થઈ રહ્યા છે અને વિદેશના જે સરફરાજ સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પીએમ મોદીના રોડ શોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ શોમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ તેમાં જોડાશે ત્યારે રોડ શોની ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. તો મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો જોવા મળ્યા છે. તો વેપારીઓએ વાઇબ્રન્ટને એક પ્રકારની સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે. રિયલ એસ્ટેટ બિઝનેસને આનાથી નવી ઊંચાઈ મળી છે. તો રોડ શોને જોવા માટે વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ જોડાશે.